પ્રણામી રત્ન રમણભાઈ મગનભાઈ પટેલની લેખિત નિજ નામ પત્રિકાનો શ્રી બાયજુરાજ અષ્ટમીનો લેખ, એનું અનુવાદન હું આરજે તપન તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. પોતાનું અને પોતાના પરિવારનું મંગલ કોણ નથી ચાહતું? હર કોઈ માંગલ્ય માટે પ્રાર્થે છે, પ્રયત્ન કરે છે અને પરિશ્રમ પણ કરે છે. તેમ છતાંય માંડ માંડ મુઠ્ઠીભર લોકો માંગલ્યને પામે છે અને બાકીનાની મનની મનમાં રહી જાય છે. આવું શાથી? આવા દુર્લભ માંગલ્યને પામવા તમને પણ ઊંડે ઊંડે ઈચ્છા તો હશે જ. તમે તમારા જીવનમાં માંગલ્યને ચાહતા હો, તમે તમારા પરિવારનું માંગલ્ય ઈચ્છતા જ હોવ, તમારા સંપર્કમાં આવનાર હર કોઈનું મંગલ થાય એમ તમે જંગતા જ હોવ, તો તમારે એ માંગલ્ય જ્યાંથી મળે તેમ હોય ત્યાં જવું જ પડે. માંગલ્ય કાજે લોકો જીવનભર ઝઝૂમતા રહેતા હોવા છતાંય એની પ્રાપ્તિ કેમ નથી થતી? એનું પહેલું કારણ એ છે કે માંગલ્ય ક્યાંથી પ્રાપ્ત થાય છે અને કેવી રીતે પ્રાપ્ત થાય છે એની એમને ખબર નથી હોતી. શ્રી તુકારામ મહારાજ કહેતા, તુજ આહે તુજ પાશી, તરી તું જાગા ચુકલાશી. તારું તારી પાસે જ છે, છતાંય ક્યાં છે કરી તું શોધ્યા કરે છે. સ્વામીજીએ પણ શ્રીમુખે કહ્યું છે, પડદા તું હી કરત હૈ, પીયું નહીં તુજસે દૂર. વેદાંતમાં કસ્તુરી મૃગનો દાખલો આપી આ ગૂઢ રહસ્યને સમજાવતા કહે છે કે કસ્તુરી મૃગની દૂટીમાં કસ્તુરી ભરી પડી હોય છે, પણ આ વાતની કસ્તુરી મૃગને ખબર ન હોવાથી એ વન કસ્તુરી માટે ભટકે છે. બસ આ રીતે માંગલ્યને મેળવવા આપણે જીવનભર ઝઝૂમતા હોવા છતાંય માંગલ્ય પામતા નથી. એનું કારણ માંગલ્ય ક્યાંથી મળે અને કેવી રીતે મળે તેની આપણને ખબર નથી. એને કારણે જ આપણી પ્રાર્થનાઓ, પુરુષાર્થ અને પરિશ્રમ નિષ્ફળ બની રહે છે યા ઓછા સફળ થતા લાગે છે. તમે અધીરા થઈને કહેવાના, તો પછી રમણભાઈ કહો ને કે અમોને માંગલ્ય ક્યાંથી પ્રાપ્ત થાય તેમ છે. હું કહું છું કે માંગલ્ય તમારા પોતાનામાં છે. તો તમોને ભરોસો કદાચ નહીં પડે, પણ સ્વામીજીએ શ્રીમુખે કહ્યું છે, જેનું નામ શ્રી કૃષ્ણજી, તે બેઠા છે આપણ માહે. ત્યોય આપણને એની પ્રતીતિ થાય છે ખરી? હવે એ સિવાય માંગલ્ય પ્રાપ્તિનું અન્યત્ર સ્થાન બતાવી દઉં, તેથી તમોને એ થોડું મળી જવાનું છે. દરિયામાં ક્યાંય મોતી પાકે છે એ સ્થળ બતાવવાથી કંઈ મોતી મળી જતા નથી. મોતી મેળવવા હોય તો મરજીવા થઈને દરિયામાં જ્યાં મોતી પાકતા હોય ત્યાં ઊંડે સુધી ડૂબકી દેવી પડે. શ્રી ડુંગરપુરી મહારાજ કહેતા કે દલ દરિયામાં ડૂબકી દેણા, મોતી રે લેણા ગોતીએ જી. ખારા સમુદ્રમાં છીપ બસત હૈ, ભાત ભાતના મોતીએ જી. એ મોતી કોઈ મરજીવા માણે, નહીં પુસ્તક નહીં પોથીએ જી. તો શ્રી કબીર સાહેબ કહે છે, जिन खोजा तिन पाइया गहरे पानी बैठ, मैं बावरी डूबंडरी रही किनारे बैठ. જેને ડૂબી જવાનો ડર હોય તે દરિયામાં ડૂબકી ન દઈ શકે એવો માણસ દિવસોના દિવસો સુધી દરિયાને કાંઠે બેસી રહે તોય એને મોતી મળવાના નથી. આપણું જીવન અને કવન, આપણી રહેણી કરણી અને કથની મંગલ બને તે માટે સ્વામીજીએ શ્રી 5 મહામંગલ પૂર્ણિનું સ્થાપન કર્યું છે. તીર્થી કુરવાની તીર્થાની. શ્રી નવરંગ સ્વામી કહે છે, શ્રીજી બ્રહ્મરૂપ ઇત આયે, બ્રહ્મ તીર્થ કરી સબ દુઃખ કાપે. શ્રી સ્નેહ સખીકૃત વિતક પ્ર 58 જોશો તો જાણવા મળશે કે શ્રી 5 મહામંગલ પુરી તો જાકે મનોરથ जिन विद 100 પૂરન કરે મન કામ. આમ કેતી કહું મહેરબાનગી, મેરે ધની કરી સાખ્યાત. કીર્તન 122:8. તમે શ્રી 5 મહામંગલપુરી ધામના એકથી વધારે વખત દર્શન કરવા ગયા હોવ છતાંય જો માંગલ્ય પ્રાપ્ત ન થયું હોય તો શ્રી કબીર સાહેબ કહે છે તેમ, મેં બાવરી ડુબંડરી રહી કિનારે બેઠ. શ્રી 5 મહામંગલપુરી ધામના પગથિયા, ઓટલા કે ફર્શ ઉપર બેસી રહેવાથી માંગલ્યની પ્રાપ્તિ ન થાય.
તો કેવી રીતે પ્રાપ્તિ થાય એનો રસ્તો બતાવતા શ્રી ડુંગરપુરી મહારાજ કહે છે કે દલ દરિયામાં ડૂબકી દેણા મોતી રે લેણા ગોતીએજી. શ્રીજી અને શ્રી બાયજુ રાજે પ્રથમ મુલાકાતે ગાંધર્વ લગ્ન કરેલા, તેમ છતાં અહીં મહામંગલપુરીમાં મંગલ ફેરા ફરીને મંગલસ્થલી બનાવી દીધી છે. તમારા જીવનને માંગલ્યથી ભરી દેવું હોય તો મંગલ પ્રાપ્તિની ભાવના સાથે શ્રી 5 મહામંગલપુરીને દર્શને જજો. ઓછામાં ઓછી એક રાત આ તીર્થસ્થલીમાં નવોઢા ભાવે વાસો કરજો. જાઓ ત્યાંથી પાછા વળો ત્યાં સુધી કોઈ સાંસારિક સંબંધીઓને મળવા જશો નહીં કે બજારમાં ખરીદી કરવા કે અન્યત્ર પણ જતા નહીં. નવોઢા ભાવથી શ્રી 5 મહામંગલપુરી ધામને પગથિયે ચડજો. ધામ ધણીજીનું અંગ શ્રી શ્યામાજી છે. આપણે સુંદર સાત શ્રી શ્યામાજીના અંગ છીએ. તેથી પહેલા શ્રી બાયજુ રાજને ચરણે અને શરણે જઈને માંગલ્ય કાજે પ્રાર્થજો. તે પછી શ્રી યુગલ સ્વરૂપના નવોઢા ભાવથી દર્શન કરજો અને નવોઢા ભાવથી સમર્પિત થઈને ધણીજી જોડે મંગલ ફેરા ફરતા હોવ તેમ કેવળ 7 જ પ્રદક્ષિણા સપ્તપદીના ફેરા ફરશો તો તમને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થશે અને તમારામાં સુષુપ્ત પડી રહેલું માંગલ્ય જાગૃત થશે. તમારા દિલ, દિમાગ અને દેહમાં માંગલ્ય ઉભરાશે. તમારા જીવન અને કવનમાં મંગલ જ મંગલ વર્તાશે. તમારા તન, મન, ધનની દરિદ્રતા ટળી જશે. ધરતીના અને ધામના સુખની પ્રાપ્તિ થશે. કીર્તન 122:7-8 કહ્યું છે તેમ કેતી કહું મહેરબાનગી મેરે ધની કરી સાખ્યાત. મહામત કહે દિલ દે એ દેખેગા મચકુર. 3 રૂહ ઉપર ઇમામ કા વરસે વતની નૂર. 6-7 ફૂટના સાપ સાથે 1.5 ફૂટના નોળિયાને જીવલેણ જંગ ખેલતા તમે જોયો છે ખરો? સાપને મુકાબલે નોળિયો નિર્બળ ગણાય. નોળિયાને લાગે કે હવે સાપ જોડે ફાવી શકાય તેમ નથી, ત્યારે એ ભાગીને નોળવેલ સૂંઘી આવે છે. નોળવેલ સૂંઘતાની સાથે નોળિયામાં પાછી શક્તિ અને સ્ફૂર્તિ ઉભરે છે. સ્ફૂર્તિ ઉભરતા નોળિયો વળી પાછો સાપ જોડે જંગે ચડે છે. આમ નોળિયાને જ્યારે જ્યારે પોતાની નિર્બળતા મહેસૂસ થાય ત્યારે એ નોળવેલ સૂંઘી આવે છે અને અંતે સાપને મહાત કરીને જંપે છે. નોળિયાની માફક આપણે પણ માયા સાથે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યા છીએ. શ્રીમુખ વાણીના પહેલા પ્રકરણમાં માયાની ઓળખ આપતા કહ્યું છે કે એ માયા છે અતિ બલવંતી, ઉપની છે મૂળ ધણી થકી. મુનિજનને મનાવ્યા હાર, શિવ બ્રહ્માદિક નવ લહે પાર. આવી મહાબલી માયાએ આપણી સાથે યુદ્ધ માંડ્યું છે. અસાધાર જેમ મગરનું પાણીમાં પ્રાબલ્ય છે તેમ આ શર બ્રહ્માંડમાં માયાનું પ્રાબલ્ય છે. એટલે માયા સાથે સીધા જંગે ચડવા કરતાં નોળિયાની જેમ જંગે ચડવું હિતાવહ છે. માયા સાથે સંઘર્ષ કરતાં જ્યારે હતાશા વ્યાપે ત્યારે પ્રગટ પુરુષોત્તમ સમા સદગુરુજીને શરણે અને ચરણે જઈને જોમ અને જુસ્સો ભરી આવવો જોઈએ. દર 3-4 મહિને આ રીતે સદગુરુ પાસે કે સમક્ષ તીર્થોમાં જઈને આપણે આપણી બેટરી ચાર્જ કરી આવીએ તો માયા જખ મારે જ. જગતનો જંગ કે સંસારનો સંઘર્ષ કે દુનિયાનો દાવ જીતવા આ એક રામબાણ ઇલાજ છે. શ્રી 5 મહામંગલપુરી ધામ તીર્થસ્થલી આપની હર પ્રકારની મૂંઝવણ હરે એવી સક્ષમ છે. શ્રી નવરંગ સ્વામી કહે છે તેજ કુંવર તપે તેજ આહી સોહે અમલાવતી મૂલ માહી. શ્રી બાયજુ રાજુ આજે નૂરી દેહે ત્યાં વિચરતા હોવાથી એમની કરુણા ત્યાં જનાર ઉપર વરસતી રહે છે. જેને સ્પર્શી જાય તેની આત્મા જાગૃતિ સહેજમાં થાય છે. આવું હોવા છતાંય વ્યાસજી કહે છે સ્વલ્પ પુણ્યવંતા વિશ્વાસો નૈવ જાયતે. જેના ઓછા કે અલ્પ પુણ્યો હોય એને વિશ્વાસ નથી બેસતો. તીર્થસ્થલીએ જવાનું સૌભાગ્ય તમને સાંપડ્યું જ છે તો તીરથ તે જે એક ચિત કીજે.
કરમ ન બાંધીએ કોએ. શ્રીજીની આ શીખ ગાંઠે બાંધી રાખજો. રોજબરોજના વ્યવહાર, વેપાર અને રોજગારમાં આપણાથી જાણે અજાણે ઘણા બધા પાપ કર્મો થઈ જાય છે. આ પાપોને નષ્ટ કરવાનો ઉપાય બતાવતા કહ્યું છે કે અન્ય ક્ષેત્રે કરેલા પાપ તીર્થ ક્ષેત્રે ધોવાય છે. તમારા જીવનમાં પોત ઉપર પાપ કર્મોના પડેલા ડાઘ તીર્થ ક્ષેત્ર નિર્મળ કરવા સક્ષમ હોય છે. પણ બીજી લીટીમાં કહે છે કે તીર્થ ક્ષેત્રે કરેલા પાપ વ્રજલેપ સમા બની જાય છે. તીર્થ ક્ષેત્રની બહાર કરેલા પાપ તીર્થમાં ધોવાય ખરા, પણ જો તીર્થમાં કોઈ પાપ થઈ જાય તો પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં, જેવું વ્રજલેપ બની જાય છે. બીજા બધાય પાપ કર્મોનો ઈલાજ છે, પણ તીર્થ ક્ષેત્રમાં કરેલા અપરાધનો ઈલાજ નથી. એ અક્ષમ્ય અપરાધ બની જાય છે. એટલે જ શ્રીમુખે કીર્તન 126-23માં ચેતવણી આપી છે કે તીરથ તેજે એક ચિત કીજે, કરમ ન બાંધીએ કોએ. અહનિશ પ્રીતે પ્રેમ સુરમીએ, તીરથ એણી પહેરે હોય. અનુભવી સંતો કહે છે કે હરિ સે દુનો તીર્થ હૈ. તીર્થનો મહિમા જેના નામનું તીર્થ હોય તેનાથી બમણો, ડબલ કહ્યો છે. એટલે શ્રદ્ધાપૂર્વક તીર્થના નિયમો અનુસાર તીર્થયાત્રા કરનારને ઓછામાં ઓછો 16 ગણો લાભ પ્રદાન થાય છે. માટે જ તીર્થમાં જ્યાં ત્યાં બેસીને જેનું તેનું કે જેવું તેવું ખાવું પીવું નહીં. પોતાની પથારી સિવાય અન્ય કોઈની પથારીમાં સૂવું નહીં. તીર્થ સ્થળની નજીકમાં ખુલ્લામાં મળમૂત્ર કરવું નહીં. કોઈની નિંદા કરવી કે સાંભળવી નહીં. તીર્થમાં તમારી શ્રીમાનતાય, પંડિતાય, વિદ્વાનતા, પદ, પદવી, મોટાઈ અને ઠસ્સો વિસરીને દિન ભાવે રહેશો તો તીર્થ ફળશે. બાયજુ રાજુને અહમની એલર્જી છે. તીર્થમાં હર ઘડી હર પલ સખી ભાવે ભજીએ ભરથાર. શ્રીમુખે પણ કહ્યું છે કે જ્યો જ્યો ગરીબી લીજીએ સાથ મેં, ત્यों त्यों धनी को पाइए मान. वड़ी कहे छे ए तो पादशाही दिन की, सौ तो गरीबी से होय. માટે અતિ દીન બનીને શેઠ ભાવે નહીં પણ સેવક ભાવે. એથી આગળ વધીને કહું તો સેવક ભાવે નહીં પણ સખી ભાવે તીર્થને સેવશો તો આ તીર્થ ફળશે. જે તીર્થમાં હોઈએ એ તીર્થમાં પૂર્ણ પ્રેમ ભાવ રાખવાથી યાત્રા ફલિત થાય છે. આચરણ કરણીને મહત્વ આપતા શ્રીમુખે કહ્યું છે કે સબ પર મહેર મહેબૂબ કી, પર પાવે કરની માફક. એટલે મન પૂત સમાચરેત. ધૂમ ધગધગતા ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણે દાર્જિલિંગ, સિમલા, મનાલી જેવા હવા ખાવાના સ્થળોએ જઈએ તો એ ભૂમિમાં પ્રવેશતા જ ધકી ગયેલું તન ટાઢક અનુભવે છે. તેમ માયા થકી બળ્યા જડ્યા આપણે સક્ષમ તીર્થભૂમિમાં પ્રવેશીએ ત્યારે આપણા તન મન સાથે આત્મા પણ શાંતિ અનુભવે છે. તીર્થ શાંતિપ્રદ છે. શાંતિ ચૌટામાં, બજારમાં કે હાટમાં વેચાતી મળતી નથી. બાગ બગીચા કે ખેતરમાં ઉગતી નથી. એનો વાસ સ્થાવર જંગમ તીર્થોમાં છે, જે એક જગ્યાએ સ્થિર રહે છે અને હાલતા ચાલતા નથી. એવા મંદિર અને તીર્થ સ્થળોને સ્થાવર તીર્થ કહેવાય. જ્યારે સત્સંતો અને સદગુરુજનો હાલતા ચાલતા તીર્થ છે, એ જ્યાં હોય ત્યાં તીર્થ. આવા તીર્થોને જંગમ તીર્થ કહેવાય છે. ફૂલ અને સુગંધને જેવો નાતો છે તેવો નાતો તીર્થ અને શાંતિને છે. ફૂલ હોય ત્યાં સુગંધ હોય જ, તેમ તીર્થ હોય ત્યાં શાંતિ જ હોય. બાકી શાંતિ વેચાતી મળતી નથી. આપણે શાંતિને ખરીદવા માંગીએ છીએ. આપણે શાંતિને વેચાતી લેવા મથામણ કરીએ છીએ. તેથી આપણને શાંતિ તો મળતી જ નથી, પણ અશાંતિ વહોરી લાવીએ છીએ. તીર્થ શાંતિપ્રદ છે. તીર્થ મુક્તિપ્રદ છે. જે ભૂમિની રજ માથે ચડાવતા ક્લેશ નાશ પામે, પાપ ભસ્મીભૂત થાય, એને તીર્થ ભૂમિ કહેવાય છે.
જેમ પૈસા કમાવા લોકો ગામ છોડીને દેશ વિદેશ જાય છે, તેમ આત્માની જાગૃતિ માટે તીર્થે જવું જરૂરી છે. તીર્થાટન કરીને જ સંતો સામર્થ્ય અને આધ્યાત્મિક શક્તિ મેળવે છે. યાદ રાખજો, તમે રજા ગાળવા મામાને ઘેર એટલે કે મોસાળ નથી જતા. રોજબરોજની જંજાળમાંથી પોરો ખાવા બાપને ઘરે એટલે કે પિયર નથી જતા. પણ તમે આત્મા જાગૃતિ કાજે તીર્થે જઈ રહ્યા છો, એટલે તીર્થમાં શોભો એ રીતે વર્તજો. વહેલા ઉઠજો, સમયની આરતીના દર્શન કરજો. 1-2 દિવસ જેટલું રહો તેટલામાં ભવનું ભાથું ભરી લેજો. મળ્યું છે તો માણો, જીવન વૃથા સિદ્ધ વહો. તીર્થમાં ટેક લેવી અને ટેવ મૂકવી. ટેક નહીં લો તો ટકવું ભારે પડશે. ટેક વગરના જીવનની કિંમત ટકા જેટલી છે. શ્રી 108 આચાર્ય મહારાજ શ્રી સૂર્યનારાયણ દાસજી ગાદી આસીન થયા પછી સૌરાષ્ટ્રથી મુંબઈ સુધીના ઘણા બધા સુંદર સાથ દર મહિનાની સુદ આઠમ એટલે શુક્લ પક્ષની અષ્ટમીએ શ્રી બાયજુરાજુના દર્શને શ્રી 5 મહામંગલપુરી ધામે આઠમ ભરવા આવે છે. ન જાને ઇન ઝુંડમાં કોણ સોહાગીની હોય એવો મેળો ભરાય છે. કહો કે મહેરે મિલાવા રૂહન થાય છે. વહી શ્રી 5 મંગલપુરી આતે हैं जिन्हें श्री बायजू राज बुलाती है. મહિનામાં 30 તિથિ આવે તેમાં આઠમ જ કેમ, તેનું મહત્વ બતાવતા શ્રી લલ્લુ ભટ્ટજી વર્તમાન દીપકમાં કહે છે, સંવત 17 ફાગણ 8 શ્યામાએ મૂક્યો ઠાઠ. તેની સુરતા સ્વામીમાં રહી, મન ઈચ્છા ન પૂર્ણ જ થઈ. 22 વર્ષની વયે યૌવનમાં પગલાં માંડતાની સાથે શ્રી ફૂલ બાયજુ ફાગણ અષ્ટમીએ દેહ ત્યાગ કરી સ્વામીજીમાં સમાઈ ગયેલા. તે પછી શ્રી તેજકુંવરીજી, જેમને આપણે શ્રી બાયજુ રાજુ કહીએ છીએ, તેમણે પણ આજથી 330 વર્ષ પહેલા વૈશાખ સુદ આઠમ દુર્ગાષ્ટમીને બુધવારે પન્નાજીમાં જીવન લીલા સંકેલી લીધેલી. આમ આઠમ મહત્વનો દિન હોય ભાવિક સુંદર સાથ શ્રી બાયજુરાજ સ્થલી શ્રી 5 મહામંગલપુરી ધામને દર્શન આવે છે, જે શ્રી બાયજુરાજનું આધ્યાત્મિક પિયર મનાય છે, જ્યાં શ્રી બાયજુરાજે શ્રી પ્રાણનાથજીની પ્રથમ આરતી ઉતારેલી અને તે પછી શ્રી ભીમભાઈએ શ્રી પ્રાણનાથજી અને શ્રી બાયજુરાજની યુગલ સ્વરૂપે આરતી ઉતારેલી. આમ શ્રી યુગલ સ્વરૂપની સૌથી પહેલી આરતી શ્રી 5 મહામંગલપુરીથી શરૂ થયેલી માનવામાં આવે છે. જામનગર હબસામાં અવતરિત થયેલી વાણી શ્રી બિહારીજીની આજ્ઞાથી અપ્રગટ રહેલી તે શ્રીમુખ વાણીનો પ્રચાર પ્રસાર પણ શ્રી 5 મહામંગલપુરીથી શરૂ થયેલો. અહીં 17 માસ રહીને શ્રી 5 મહામંગલપુરી ધામની સ્થાપના કરી અહીંથી 500 સુંદર સાથ સાથે સ્વામીજીએ જાગણી યાત્રાના શ્રી ગણેશ કરેલા. શ્રી કૃષ્ણજી અને શ્રી રાધાજીનો પ્રાગટ્ય દિન જન્માષ્ટમી અને રાધાષ્ટમી છે. આ રીતે પણ આઠમનું મહત્વ મનાય છે. હકીકત છે કે સુખાર્થી સર્વભૂતાની આ સંસારમાં સઘળા સુખને ચાહે છે. આખું ઓછું અને ઓરતા ઝાઝા હોય છે. પૂર્વના પુણ્ય ઉદય તથા એ પુણ્ય કૃપા થકી તમે લાડી વાડી ને ગાડી પામ્યા હો, પણ એ સુખ મનમાની રીતે તમે ભોગવી શકતા ન હો તો માનજો કે તમને પ્રાપ્ત પુણ્ય કૃપાને ફળવવા ગુરુ કૃપા યા તીર્થ કૃપા ખપે છે. બધાઈને લાગુ પડે એ રીતે કહો તો પુરુષાર્થ અને પ્રારબ્ધ થકી આજે તમે જે પણ કંઈ મેળવ્યું હોવ તે તમે મનમાની રીતે ભોગવી શકતા નથી એવું તમને લાગતું હોય તો માનજો કે તમારા પુરુષાર્થ અને પ્રારબ્ધને ફળાવવા, ફર્ટાઇલ કરવા ગુરુ કૃપા યા તીર્થ કૃપા ખપે છે. પુસ્તક પાનિયા અને ગ્રંથોને સેવીને તમે ગ્રંથ કૃપા મેળવી હોય છતાંય જરૂર પડે ત્યારે જીભને ટેળવે ના આવતું હોય તો માનજો કે તમારા અધ્યયન અને અભ્યાસને ફળાવવા ગુરુ કૃપા ખપે છે. બીજા એવા કેટલાય દાખલા છે કે જેમને ગ્રંથોનું સેવન ન કર્યું હોય છતાંય ગુરુ કૃપાને લઈને ગ્રંથો એમની જીભને ટેળવે આવીને વસ્યા હોય. પાણીની, મહાકવિ કાલિદાસ, નરસિંહ મહેતા, કબીર જેવા ઘણા દાખલા છે. કબીર તો ત્યાં સુધી કહે છે કે
મેં કાગળ કલમ પકડી જ નથી. આપણા સમકાલીન શ્રી 108 ગુરુજી મંગલદાસજી મહારાજ, શ્રી 108 પરમહંસ કૃષ્ણ પ્રિયાચાર્યજી મહારાજ, શ્રી 108 આચાર્ય મહારાજ શ્રી ધર્મદાસજી, શ્રી 108 આચાર્ય મહારાજ શ્રી ઠાકોરદાસજી, શ્રી લલ્લુભાઈ કોઠારી પાસે કોઈ કહેતા કોઈ યુનિવર્સિટીની ડિગ્રી ન હતી, છતાંય તેઓની પ્રજ્ઞા ભલભલા પંડિતોને રેબજેબ કરી દે એવી મેઘાવી હતી. તેમણે ગુરુજનોને સેવીને ગુરુકૃપા પ્રાપ્ત કરી હતી. પ્રારબ્ધ કે પુરુષાર્થ, અધ્યયન કે અભ્યાસને, વેપાર કે ધંધાને, શક્તિ કે ભક્તિને ફળાવવા ગુરુકૃપાની યા તીર્થકૃપાની જરૂર છે. એટલું જ નહીં, પણ કદાચ તમે પરમાત્મા કૃપા પામવા સદભાગી બન્યા હો, પણ જો ગુરુકૃપા યા તીર્થકૃપા પ્રાપ્ત ન કરી શક્યા હો તો પરમાત્મા કૃપા પણ ફળશે નહીં. એટલે કહેવું પડ્યું કે હરિ રૂઠે ગુરુ ઠોર હૈ, ગુરુ રૂઠે નહીં ઠોર. ટૂંકમાં કહું તો તમે જે કાંઈ વિશિષ્ટ શક્તિઓને પ્રાપ્ત કરવા સદભાગી થયા હો તે શક્તિઓને અને ઉપલબ્ધિઓને ફળાવવા કાજે ગુરુકૃપા યા તીર્થકૃપા જોઈએ જ જોઈએ. મહારાજા શ્રી છત્રસાલજીના પિતાશ્રી ચંપતરાયમાં ગજબની શક્તિ હતી. તેમની ધર્મપત્ની રાણી લાલકુંવરી વિરાંગના હતી. તે સદાય ચંપતરાયની સાથે છાયાની જેમ રહેતી હતી. મા ભૌમને યૌવનના પંજામાંથી બચાવવા છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા. મોગલ સેનાની ભીસમાં આવી જતા ત્યારે તેઓ રાણી લાલકુંવરીને પીઠે બાંધીને એક ડુંગરેથી બીજે ડુંગરે કૂદી જતા. આથી મોગલો તેમને માનવ નહીં પણ મલાયક કહેતા. આવી ગજબની શક્તિ ધરાવનાર પણ સફળ ન થયા અને જેની ઉપર વિશ્વાસ હતો એવા મિત્રે વિશ્વાસઘાત કરીને તેમની બીમારી અવસ્થાનો લાભ ઉઠાવી રસ્તામાં જ ખાત્મો બોલાવી દીધેલો. ચંપતરાય વીરશ્રેષ્ઠ હતા, એની કોઈથી ના પડાય તેમ નથી. યુદ્ધ નિપુણ પણ હતા. મોગલ સેના જીવતે જીવ એમને પકડી શકેલી નહીં. આ બધુંય હતું, છતાંય એ સફળ ન નીવડ્યા હોય તો તેનું માત્ર કારણ છે એમની પાસે શ્રી છત્રસાલજી જેવી ગુરુકૃપા ન હતી. ઔરંગઝેબના ખોફના ડરથી સગી બેને જેને જાકારો આપી આશરો નહીં આપેલો એવા છત્રસાલજી નિરાધાર દશામાં જંગલોમાં છુપાઈને છાપા મારવા લાગ્યા. દરમિયાનમાં સ્વામીશ્રીજી પ્રાણનાથજીનો ભેટો થતા શ્રી છત્રસાલજી સર્વાંગને સમર્પિત થઈ ગયા. પૂર્ણપણે સદગુરુને ચરણે અને શરણે જવાથી ગુરુકૃપા પ્રાપ્ત થાય જ થાય. એમની ઉપર સ્વામી શ્રી પ્રાણનાથજીની કૃપા થતાં મોગલ સલ્તનત સામે ઠેઠ સુધી અન્નમ રહેલા. શ્રી છત્રસાલજીને મહાત કરવા ઔરંગઝેબે 80 વખત લશ્કર મોકલેલો. બધી વખત શ્રી પ્રાણનાથજીની કૃપા પ્રતાપે મહારાજ શ્રી છત્રસાલજીએ મોગલ સેનાને હંફાવીને પીછે હટ કરાવેલી. યતઃ પ્રાણનાથ તતો જય. ચંપતરાય પાસે ગુરુકૃપા ન હોવાથી તે પ્રબળ શક્તિશાળી હોવા છતાં સફળ ન રહ્યા. જ્યારે મહારાજ શ્રી છત્રસાલજી શ્રી પ્રાણનાથજીની કૃપા પ્રતાપે ગિરિકંદરામાં છુપાતા છાપા મારુમાંથી મહારાજ શ્રી છત્રસાલ થઈને ઉભર્યા. ઔરંગઝેબ પાસે હામ દામ ને ઠામ હતા. સલ્તનતનો સ્વામી હતો, છતાંય ઔરંગઝેબે એક છાપા મારુથી હારી થાકીને હાંફી ગયો. એની પાસે સેના હતી, સંપત્તિ હતી, સાધનો હતા, દારૂ ઘોડો હતો, લાવ લશ્કર હતું, આવું ઘણું બધું હતું. છતાંય શ્રી છત્રસાલજીનો વાળ વાંકો ન કરી શક્યો. એટલે કહ્યું, સાનુકૂલે પ્રાણનાથે સાનુકૂલમ જગત્રયમ. શ્રી છત્રસાલજી પાસે શ્રી પ્રાણનાથ કૃપા હતી, જ્યારે ઔરંગઝેબ પાસે બધુંય હતું પણ ગુરુકૃપા ન હતી. સાચે જ તેથી તે ફાવ્યો નહીં. ગુરુ બિન પીર હરે નાહી કો. શિવાજી ઉપર સમર્થ રામદાસજીની કૃપા હતી, તેથી ડુંગરનો ઉંદર ગણાતા શિવાજી ઔરંગઝેબને હંફાવીને છત્રપતિ શિવાજી બન્યા. એ ગુરુ કૃપાનો પ્રતાપ નહીં તો બીજું શું?
ગુરુત્વાકર્ષણમાં જેમ પદાર્થોને ખેંચી રાખવાનું આકર્ષણ છે, જેમ લોહચુંબક મેગ્નેટમાં લોઢાની ચીજ વસ્તુઓને આકર્ષવાની શક્તિ છે, તેમ કેટલા શબ્દોમાં પણ અજબનું આકર્ષણ હોય છે. શ્રી કૃષ્ણ શબ્દમાં જેવું અજબનું ખેંચાણ છે, તેવું ગજબનું આકર્ષણ શ્રી બાયજુરાજ શબ્દમાં પણ છે. બાયજુરાજ શબ્દ કાને પડતાની સાથે જ દર્શન સ્પર્શની ભાવના ઊરમાં ઉભરાય છે, હૈયું હિલોરે ચડે છે. ગંગા પાપમ શશિતાપમ દૈન્યમ કલ્પતરુસ્થા પાપમ તાપમ દૈન્યમ ચ હર્તે શ્યામા સમાગમઃ. પતિત પાવની ગંગા પાપને, ચંદ્રમા તાપને અને કલ્પવૃક્ષ દરિદ્રતાને હરે છે. જ્યારે શ્રી શ્યામા મહારાણીજીના દર્શન માત્ર પાપ, સંતાપ અને દરિદ્રતા ત્રણેયને હરે છે. કલ્પવૃક્ષથી અધિક શક્તિ ધરાવતી શ્રી બાયજુરાજ સ્થલી માટે કહેવામાં આવે છે, મંગલપુરી મંગલકરણ હે સબકા ગુરુદ્વાર. આવા તીર્થ સ્થાનોના દર્શન સ્પર્શન સૌના સદભાગ્યમાં નથી હોતા. પુરુષાર્થ કરવાથી કદાચ પૈસા મળે ખરા, પ્રયત્ન કરવાથી કદાચ પરદેશ ખેડાય પણ ખરો, કસરત કરવાથી શરીર સુદૃઢ થાય પણ ખરું, પણ બિન બાયજુરાજ કૃપા દર્શન ન હોય. શ્રી બાયજુરાજની આઠમ ભરનાર વ્રતિએ સાતમ અને આઠમે બ્રહ્મચર્ય પાળવું જરૂરી છે. ઘરેથી આઠમ ભરવા નીકળો ત્યારથી દિલ અને દિમાગમાં શ્રી બાયજુરાજનું જ સ્મરણ સતત ચાલતું રાખવું સંતોનું કહેવું છે. સંત મિલન કો જાઈએ તજ મમતા અભિમાન, જ્યું જ્યું આગે પગ ધરો ત્યું ત્યું તીર્થ સમાન. એટલે રસ્તામાં તમારી સાથે જે સંગાથી હોય એ દરેકને જણાવી દેવું કે રસ્તામાં તમે જપ સ્મરણ સતત કરી રહ્યા છો, તેથી તમારી સાથે વાતો ન કરે. તમે એમની જીકર કરો એ તમારી ફિકર કરશે જ કરશે. તમે એમનું ચિંતન કરો એ તમારી ચિંતા હરી લેશે. જો જાકી જીકર કરે તાકી ફિકર ઉનકે હાથ. શ્રી પાંચ મહામંગલપુરી ધામના દરવાજાના પહેલા પગથિયે પગ મૂકતા પહેલા તમે મણિભાઈ કે મણિબેન જે નામધારી હો તે મનોમન મટી જઈને ધામ ધણીજીના દુલ્હીન બનીને નવોઢા ભાવે પહેલા પગથિયાની રજ શિર ઉપર ચડાવી પગથિયા ચડો. પાછલે દરવાજે થઈ નિજ મંદિર જાઓ, જેથી પ્રવેશની સાથે પરિક્રમા પણ થાય. કંઈ પણ યાચવા, માંગવા, મેળવવા જતા હો કે દર્શન સ્પર્શન અર્થે જતા હો તો શું કરવું જોઈએ એની શીખ આપતા શ્રી મુખે રાસ ગ્રંથના પહેલા પ્રકરણમાં બોલ્યા છે કે દઈ પ્રદક્ષિણા અતિ ધણી કરો દંડવત પ્રણામ, સહુ સાથના મનોરથ પૂરજો મારા ધણી શ્રીધામ. શ્રી સહજાનંદ સ્વામીએ ભગવાન પાસે માગ્યું કે મારો ભક્ત નાગો ભૂખ્યો ન રહે. શ્રી ઇન્દ્રાવતીજીએ પણ માગ્યું છે. એમને માગતા પહેલા શું કર્યું તો કહે દઈ પ્રદક્ષિણા અતિ ધણી. પછી શું કર્યું તો કહે કરું દંડવત પ્રણામ. તે પછી શું માગ્યું? સહુ સાથના મનોરથ પૂરજો. સઘળા સુંદર સાથ મનમાં જે ઈચ્છા કરે તે પૂરી કરજો. એમના મનમાં ચિંતવ્યાકાર જ સારજો. આવી માગણી આજ સુધી બીજા કોઈએ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પાસે પોતાના સાથી માટે કરી હોય એવું જાણમાં નથી. માગણી કરવા માટે સંબંધ જોઈએ, નાતો જોઈએ, નિસ્બત જોઈએ, સગપણ જોઈએ. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથે દુલ્હા દુલ્હનનો ધણી ધામનો સંબંધ હર કોઈ પાસે થોડો છે. મારી કહેવાની મતલબ કે નિજ મંદિરના પછીતના દરવાજે પ્રવેશ કરી પહેલી પ્રદક્ષિણામાં જે આચાર્ય ગુરુ મહારાજની છબીઓ દિવાલે જડેલી છે તેમને સાક્ષાત માનીને પ્રણમતા જાઓ. પછી 7 પરિક્રમા સપ્તપદી કરો. દુલ્હીન ભાવે અને દુલ્હીન રૂપે પહેલી પરિક્રમા પહેલો ફેરો ફરતા ફરતા બોલતા રહો. દેત પરિક્રમા કરમ સબ છૂડે. બીજી પરિક્રમા ફરતા બોલતા રહો. દેત પરિક્રમા માયા સબ છૂટે. ત્રીજી પરિક્રમા ફરતા બોલતા રહો. દેત પરિક્રમા
पाक हो जाओ। चौथी परिक्रमा फरता बोलता रहो, देत परिक्रमा दुल्हन हो जाओ। पांचवी परिक्रमा फरता फरता बोलो, देत परिक्रमा धनी जी को पाओ। छठी परिक्रमा फरता बोलो, देत परिक्रमा धनी जी की हो जाओ। सातवीं परिक्रमा फरता बोलो, देत परिक्रमा तुम हो तैसी हो जाओ। સંવત 1716 ચૈત્ર સુદ એકમને રવિવારે શ્રી મહારાજ ઠાકુર જુનાગઢથી 5 માઇલ દૂર એક ગામ વસાવવા નીકળ્યા। રસ્તે જતા ધોરાજી ગામ આવ્યું। ગામને પાદરે વહેતી નદીને કાંઠે શ્રીજીએ પડાવ નાખ્યો। સ્નાન વિધિ પતાવી શ્રીજી ધ્યાનમગ્ન હતા। તેવામાં તેજકુંવરી પોતાના પિતા વીરજી ભાણજી સાથે નદીએ સ્નાન કરવા આવેલા। સ્નાન કરી પાણીનો ઘડો માથે મૂકી કાંઠે આવતાની સાથે તેમની નજર ધ્યાનમગ્ન શ્રીજી ઉપર પડી। શ્રીજીને જોતાની સાથે જ તેજકુંવરીએ ઓઢણું માથે ખેંચીને લાજ કાઢી। કુંવારી દીકરીને ઘૂમટો તાણતા જોઈને પિતાને અતિ ઘણું અચરજ થયો। ડાહી દીકરી આવા ઘેલા કેમ કાઢતી હશે તેની સમજ ન પડતા પિતાએ પૂછ્યો, બેટા તે ઘૂંટો કેમ તાણ્યો? ત્યારે તેજકુંવરી બોલ્યા કે સામે ધ્યાનમગ્ન બેઠા છે તે મારા પૂર્વ ભવના પતિ છે। પિતા વિસામણમાં પડતા તેજકુંવરીએ પૂર્વ ભવના પોતાના કુટુંબ કબીલાની ઓળખ આપી। એટલે મહારાજ ઠાકુર જ્યાં બેઠા હતા ત્યાં વીરજી ભાણજી ગયા અને ઓળખ પૂછતા દીકરીની વાત સાચી નીકળતા શ્રી લલ્લુજી ભટ્ટ વર્તમાન દીપકમાં કહે છે, પરખી વ્યા કિન હોતહા નિજ અમલાવતી સંગ, અપનો રૂપ સ્વભાવ દે કરગ્રહી લિનહી સંગ। આ શુભ ઘટના સંવત 1716ના ચૈત્ર સુદ બીજને સોમવારે પહેલા પહોરમાં બનેલી। આમ શ્રી તેજકુંવરી બા શ્રી મહારાજ ઠાકુર સાથે ગાંધર્વ લગ્નથી જોડાયેલા હતા, છતાંય અહીં શ્રીજી સાથે પુનઃ મંગલ ફેરા ફરીને આ સ્થાનકને મહામંગલપુરી બનાવી છે। તેમ તમે ધામધણીની અંગના તો છો જ, પણ અહીં માથે સાડી કે દુપટ્ટાને ઓઢીને 7 ફેરા પ્રદક્ષિણાના મંગલ ફેરા ફરીને પુનઃ દુલ્હન બન્યાનો ભાવ આવવાથી તમને મણીબાઈ કે મણીબેનને બદલે ધામધણીની દુલ્હનિયા બન્યાનો અહેસાસ થશે। તેજકુંવરી બાએ જેમ ઘૂમટો તાણીને દુલ્હન ભાવ જતાવ્યો હતો તેવો તમે પણ સાડી માથે ઓઢીને દુલ્હન ભાવ પ્રદર્શિત કરો। માથે સાડી ઓઢવાથી ઘૂંઘટ તાણવાથી દુલ્હન ભાવ આવે છે, જ્યારે માથે રૂમાલ બાંધવાથી સેવક ભાવ આવે છે, દાસ્ય ભાવ આવે છે। તમે સેવિકા નથી, દાસી નથી, દુલ્હન છો। માટે મહિલા સુંદર સાથે માથે રૂમાલ ન બાંધતા માથે ઓઢીને જ પ્રણામ, પરિક્રમા, પાઠ, પૂજા વગેરે કરવું જરૂરી છે। હવે માથે સાડી ઓઢીને અંગના ભાવે શ્રી બાયજુ રાજની ગાદીને પહેલા દંડવત પ્રણામ કરો। દંડવત પ્રણામ કેવી રીતે કરવા એ જાણકાર પાસેથી જાણી લેજો। પછી શ્રી બાયજુરાજની ચરણ પાદુકાને સ્પર્શીને ચરણ વ્રજ માથે ચડાવો। તે પછી રૂમાલથી હાથ લૂછીને ચંદન પુષ્પ ચડાવો। આઠમના દિવસે તમારા જેવા ઓછામાં ઓછા 100થી વધારે વ્રતી આવે છે, બધાય ફૂલહાર ચડાવે તો શ્રી બાયજુરાજના વસ્ત્ર અલંકાર ઢંકાઈ જાય। વળી ફૂલોમાં પાણી હોવાથી વસ્ત્ર અલંકારને ડાઘા પડે, એટલે ભાવથી ફૂલહાર ધરાવીને ચરણ પાદુકા પાસે મૂકશો તો તે વધારે ઠીક રહેશે। શ્રી 108 પરમહંસજી શ્રી કૃષ્ણ પ્રિયાચાર્યજી મહારાજ શ્રી સાથે સત્સંગમાં ઘણી બધી જગ્યાએ જવાનું સૌભાગ્ય મને સાંપડેલું। જ્યાં જઈએ ત્યાં ગળું ભરાઈ જાય તેવી અધિક પુષ્પમાળા તેમને ચડાવતા। ત્યારે એ કહેતા, રમણભાઈ ગલે મેં સે ये પુષ્પ માલાએ નિકાલિए। આમ શ્રી બાયજુરાજ પણ એક પછી એક ચડાવેલી પુષ્પમાળાઓથી ગુંગળાતા કેકડાતા હોય પણ ખરા। તમે એમને સાક્ષાત માનીને સેવશો
તો એમને તમારી ચઢાવેલી ઉપરા ઉપર પુષ્પમાળાથી થતું અસુખ અનુભવશો. તમે ઘરેથી ફૂલોને ગૂંહી હાર લઈને આવશો તો બાજારો પુષ્પમાળાને મુકાબલે વધુ પવિત્ર દેખાશે. બાજારો હારમાં અપવિત્ર જળનો છંટકાવ થયાની સંભાવના છે. જ્યારે તમે ઘરેથી સ્વહસ્તે ગૂંથી લાવેલા ફૂલોમાં તમારા દિલનો પ્યાર પણ હોય છે. શ્રી બાયજુ રાજને તમારા દિલનો પ્યાર ખપે છે. ઈશક સો સેવા ખપે છે. તમે ચંદન કરો ત્યારે શ્રી બાયજુ રાજ પણ તમને ચાંદલો કરે છે એવું અનુભવજો. શ્રી કૃષ્ણજી સુદામાના ચરણ પ્રખાલી ચાંદલો કરવા ગયા તો સુદામાના કપાળમાં શ્રીશય લખેલું વાંચ્યું. શ્રી કૃષ્ણજીને તો સુદામાને ન્યાલ કરવા હતા એટલે ચાંદલો કરતા શ્રીશયને ઉલટાવી યક્ષ શ્રી છેલ્લો અક્ષર પહેલો અને પહેલો અક્ષર છેલ્લો કરી દેતા સુદામા કુબેર ભંડારી જેવા સંપત્તિવાન બની ગયા. શ્રી બાયજુરાજ તમોને ચાંદલો કરતા તમારા બદકિસ્મતને સદકિસ્મતમાં, દુર્ભાગ્યને સદભાગ્યમાં ફેરવી દેશે. આથી મેટત કઠિન કુઅંક બાલકે. મારી કહેવાને મતલબ એ છે કે જો શ્રી બાયજુરાજ તમોને ચાંદલો કરે છે એવું અનુભવશો તો તમારો બેડો પાર થઈ જશે. આદ્ય શંકરાચાર્યજીને પણ જરૂર પડે આપદ કાળે દુર્ગા મા પાસે જઈને માંગણું કરતા બોલતા, આપત્સુ મગ્ન સ્મરણમ ત્વદિયમ કરોમિ દુર્ગે કરુણાણ વૈશી નય ત્વત છઠતમ મમ ભાવયેથા શુદ્ધા તુષાતાહ જનની સ્મરંતી. હે દુર્ગામાં, હું જ્યારે આપત્તિમાં આવું છું ત્યારે તારી પાસે આવું છું. આ મારું શઠત્વ નથી. ભૂખ અને તરસ લાગ્યા પછી બાળક મા પાસે જાય છે. આ મતલબનું તમને ઠીક લાગે તે શ્રી બાયજુરાજને મુક્ત મને તમે પણ કહી શકો છો. આઠમ ભરવાનો તમારો આશય જણાવીને બોલો. મત્સંપાતકી નાસ્તિ પાપધની તત્વતસ્મા નહીં એવં જ્ઞાતવા શ્યામા રાણી યથા યોગ્ય તથા કુરુ અન્યથા શરણમ નાસ્તિ ત્વમે શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ બાયજુરાજ. હું શ્યામાની શ્યામા મમ રક્ષક. એ ભરોસો જાય ના જે શ્યામા કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય ના. તમે જો પ્રસાદ લઈ ગયા હોવ તે બજારની મીઠાઈ ભોગ ધરાવતા ન લઈ જતા. દુલ્હન ભાવથી ફળફળાદી કે ઘરે બનાવેલી ચીજ ધરીને એમને જમાડવાની ભાવના કરો. તમે કોઈને ત્યાં ગયા હોવ તો એ કંઈ ખાવાનું આપે તો સાથે પાણી પણ આપે છે ને, તો ભોગ સાથે જળ પણ ધરાવવું જોઈએ. સાક્ષાત માનીને સેવતા હોઈએ તો, એટલે કે જીવંત સેવા કરતા હોઈએ તો એ સાક્ષાત રૂબરૂ હાજર છે એમ માનીને જલપાન કરાવવું જરૂરી છે. તમને કોઈ નાસ્તો કરાવે અને પાણી ના આપે તો તમે બોલી ઉઠવાના ને કે અલી પાણી તો આપ. ભોગ દક્ષિણા ધરી સ્વયં સમર્પિત થતા બોલો, મેરા अपना कुछ नहीं, जो कुछ है सो तौर, तेरा तुझको सांपते क्या लगत है मोर. આટલું કરી પુનઃ દંડવત પ્રણામ કરો. દંડવત પ્રણામ શ્રી બાયજુરાજને સામે શિર રાખીને કરશો તો તમારા પગ નિજ મંદિરમાં પ્રતિષ્ઠિત શ્રી યુગલ સ્વરૂપને દેખાશે. માટે શ્રી બાયજુરાજની ગાદી નજીક નિજ મંદિરમાં પ્રતિષ્ઠિત શ્રી યુગલ સ્વરૂપની દિશામાં મસ્તક રાખી દંડવત પ્રણામ કરવા. દંડવત પ્રણામ કરીને કે કરતા અંગના ભાવે બોલો, હે શ્યામા મહારાણી, તમે આનંદ સ્વરૂપા છો. હું તમારી અંગના છું. અંગનાને નાતે તમે આ અંગમાં બિરાજમાન છો. તો આ અંગમાં વસતા જીવમાં આનંદ વર્તાવો. આત્મામાં આનંદ વર્તાવો. મન ચિત્ત બુદ્ધિ અંતકરણમાં આનંદ વર્તાવો. સકલ ઇન્દ્રિયોમાં આનંદ વર્તાવો. સકલ અંગમાં આનંદ પ્રગટાવો. હું તમારી જ છું, તમે મારા જ છો. એટલે આપનું આનંદ સ્વરૂપ
આ અંગમાં પ્રગટાવો. આટલી, કેવળ આટલી તમારી અંગના હોવાને નાતે મારી અરજી છે. પછી જેવી તમારી મરજી છે, ઠુકરા દો યા પ્યાર કરો. તમે જે માંગવા યાચવા આવ્યા હોવ એ ભલે માંગો, તમારા મનના મનોરથ પૂરણ થશે જ. હું તો કહું છું કે બધુંય છોડીને આ આનંદને માગશો તો કલશ 21:27 બોલ્યા છે તેમ, અંગ મેં સબો આનંદ હોસી હરખ તુમે અપાર. ઉપરાંત તમારી મનોકામના તો ફળશે જ ફળશે. સાથે સાથે આનંદ સ્વરૂપા શ્રી શ્યામા મહારાણીની આનંદની એક લહેર તમોને સ્પર્શી ગઈ તો તમે ન્યાલ થઈ જશો. જીવન ધન્ય બની જશે. તમારા જીવનમાં અનુભવાતી ઉણપો અને ઓછપો ઓસરી જશે. વિદુરજી કહે છે, પાત્ર માયંતી સંપદાહ. આટલું જ કરીને શ્રી શ્યામાજીને સાથે રાખીને પોતાના નિજ સ્વરૂપમાં આરૂઢ થઈને શ્રી યુગલ સ્વરૂપને દંડવત પ્રણામ કરો. દંડવત પ્રણામ કરતી વખતે શ્રી બાયજુરાજની ગાદીની સીધી લીટીમાં મસ્તક આવે એ રીતે દંડવત કરો, જેથી તમારા ચરણ શ્રી બાયજુરાજને દર્શાય નહીં. દંડવત પ્રણામ કરી જો કંઈ પુષ્પમ પત્રમ ધરાવવાનું હોય તે દુલ્હન ભાવે ધરો. કંઈક જોઈતું હશે તો પહેલાં કંઈક આપવું જ પડશે. આપ્યા વગર કશું મળશે નહીં. આ ભૌમનો નૈસર્ગિક નિયમ છે કે કંઈ દીધા વગર કશું પમાય નહીં. ધરતીમાં દાણો વાવો તો ડુંડે 1000 દાણા આવે, પણ દાણો વાવો જ નહીં તો એકનું અનેક ગણું કરીને આપવાને શક્તિમાન ભૂમિ પણ કશું જ નહીં દઈ શકે. અઢળક ઐશ્વર્ય હોવા છતાંય સખા સુદામાને શ્રી કૃષ્ણજી કંઈ દઈ શકેલા નહીં. જ્યારે સુદામાએ શ્રી કૃષ્ણજીને તાંદુલ દીધા ત્યારે શ્રી કૃષ્ણજી મન મૂકીને સુદામાને વૈભવ બક્ષી શકેલા. શ્રી બાયજુરાજ તમોને મોકળા મને દઈ શકે, માટે તમારે પહેલાં એમને અંગના ભાવે દિલથી કંઈક પત્રમ પુષ્પમ ધરવું જોઈશે. શ્રી લાલજી દાસ કહે છે, બિના આપ દિએ ઓર કછું ન લિયા જાય. એટલે દો તો દૂજશે, આપશો તો મળશે, વાવશો તો લણશો. શરત ન કરશો કે આટલું થશે તો હું મન્નત પૂરી કરીશ. જે કરવા વિચાર્યું હોય તે આજે જ કરો. શ્રીજીની શીખ છે, જે રે મનોરથ થાય મનમાં તે તત્ખીન કીજે તેણે તાએ. તમો એમને મનોકામના મુજબ પત્રમ પુષ્પમ ધરી દો, પછી દેવાની જવાબદારી એમની છે. યાદ રાખો, કોઈનો ભાર ન રાખે શ્યામાજી, આપે વ્યાજ સહિત મહારાણી. તમે પોતાના નિજ સ્વરૂપમાં આરૂઢ થઈને દર્શન કરો ત્યારે દિલ, દિમાગ કે મનમાં બીજું કશું હોવું ન જોઈએ. તુમ દુલ્હા મેં દુલ્હીન ઓર ન જાનું બાત. એવી સ્થિતિમાં આવી જઈને સમ્યક દર્શન કરવાનું છે. સમ્યક એટલે અંતર ચક્ષુથી દર્શન કરવાના છે, જેથી એ અંતરમાં અખંડ થઈ જાય. જે દર્શન અંતરમાં અખંડ નથી થતા તે મિથ્યા દર્શન કહેવાય. તે દર્શન કરીએ તેટલા પૂરતું કે તે દિવસ પૂરતું યાદ રહે, પછી વિસરાઈ જાય. તેથી रूह की नज़रों से दर्शन करना है, रूह की निगाह से दर्शन करना है. અંતર ચક્ષુથી દર્શન કરવાના છે. પછી બોલો, હે નાથ, હું જેવી છું તેવી તારી જ છું. તું મારો જ છે. મારી લાજ એ તારી લાજ છે. મારી અને તારી લાજ ન જાય એ જોજો. સદા સાથે રહેજો. યાદ કરું તો હાજર થાજો. મારા નાથ, ધણીવટ કરો, ધણીવટ કરો, ધણીવટ કરો. આઠમને દિવસે ભીડ હોય, પણ ભીડભાડમાંથી એકાંત ખોડી કાઢતા આવડે તેનું નામ ઇલમ. એકાંતે આસન પાથરીને તે ઉપર બેસીને શ્રી બાયજુરાજનું જીવન ચરિત્ર વાંચો. જેમની પ્રસન્નતા વાંચતા હોઈએ તેમના જ, કેવળ તેમના જ ગુણગાન કરવા જોઈએ.
આપણે જેની પાસે ગયા હોઈએ તેને મહત્વ આપવાનું છે. આમ કરવાથી શ્રી બાયજુરાજની વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત થશે. સમયનો અભાવ હોય તો બીજા પાઠ નહીં કરો તો પણ ચાલશે. ઝડપથી નહીં, ઉતાવળથી નહીં. જે કંઈ કરો તે શાંત ચિત્તથી, દ્રઢ મનથી અને દુલ્હીન ભાવે કરો. કેટલા પાઠ કર્યા તે અગત્યનું નથી, કેવી રીતે કર્યું તે મહત્વનું છે. વહાલોજી તમારા હૃદયમાં બિરાજમાન હોવાનો અણસારોય તમને ન થતો હોય તો પછી વહાલાજીને હૃદયમાં સક્રિય કરવાનો મંત્ર સાગર ગ્રંથ પ્રકરણ 9 શ્રી ઠકુરાનીજી શિંગાર દુસરામાં શ્રી મુખે વર્ણવ્યો છે, જે ભાવ વિભોર થઈને અર્થઘટન સહિત બોલો. छाती मेरी कोमल और कोमल तुम्हारे चरण, बासा करो तिन पर तुम सो निस्बत अरस्तन. मेरी छाती दिल की कोमल, तिन पर रखो नरम कदम. इत ही सेज बिछाई देव, जुदे करो जिंदम. रूह छाती इनसे कोमल, जिनसे पाऊँ कोमल. इत सुख देव माशूक को सुखियों लेव नेहचल. આઠમ ભરતા હો તો આટલું કરશો તો તમારા પુણ્ય અને પ્રારબ્ધ સંગ ફળતા થઈ જશે, એ નિશંક એવું કહેવાય છે. આ કલ્પ જન્મ કોટીના યજ્ઞ વ્રત તપ ક્રિયા, તાતા સર્વા સુફલા શ્યામા સંતોષા માત્રમ. કલ્પ પયર્તના કરોડો જન્મમાં યજ્ઞ, વ્રત, તપ અને શાસ્ત્રોક્ત સાધનાઓ કરી હોય તેવી બધી કેવળ શ્યામા મહારાણીના સંતોષ માત્રથી સફળ અને સુફળ બને છે. શ્રીમુખે પ્રકાશ ગ્રંથમાં બોલ્યા તેમ, અબ સાથ કછું કરો તુમ બલ, તો પુનર શોભાલ્યો નેહચલ. અંગના ભાવે દિલ, દિમાગ અને દેહથી છેલ્લે પ્રાર્થજો, श्री महारानी अब तो लगा दो नैया पार. श्री बायजू रानी अब तो लगा दो नैया पार. मांगत तू मेरी कृपा ही केवल, मांगत तू मेरी कृपा ही केवल. खड़ी हूँ तुम्हारे द्वार श्री महारानी. ચાલો હવે સખીઓ સખીઓ રમીએ, નમીએ ખમીએ એકબીજાને ગમીએ. ગંગા સતી એની પુત્ર વધુ પાનબાઈને કહે છે તેમ, જાણ્યા જેવી વસ્તુ અજાણ છે પાનબાઈ. કંઈક અધૂરિયાને નો કહેવાય રે. આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો, આટી છૂટે પૂરણ સમજાય રે. શ્રી બાયજુરાજ